ઓનલાઈન આઈફોન, એરબડ, એપલ વોચ કે અન્ય કોઈ વસ્તુ મંગાવતા હોય તો ચેતી જજો. તમે ઓનલાઈન મંગાવેલો આઈફોન નકલી તો નથી ને? આવું અમે કેટલા માટે કહીએ છીએ કેમ કે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી અસલી આઈફોનની ચોરી કરી નકલી આઈફોન ધરબી દેતી ટોળકી પોલીસે પકડી પાડી છે. વિશ્વાસ ના આવ્યો હોય તો આ દ્રશ્ય જુઓ. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આરોપીઓએ પેટ્રોલ જેવા દેખાતા એક પ્રવાહીને ઇન્જેક્શનમાં ભર્યું અને તેની મદદથી 2 જ મિનિટમાં પાર્સલ ખોલી બતાવ્યો. તે જોઈને પોલીસ કર્મીઓ પણ આશ્ચર્યમાં મુકાયા. આરોપીઓએ 2 મિનિટમાં જ પોલીસની હાજરીમાં પાર્સલ ખોલી અસલી વસ્તુ કાઢીને પરત પેક કરી બતાવતા પોલીસની આંખો ચાર થઈ ગઈ. ચોર ટોળકી વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવતી. આરોપીઓ અને તેના મિત્રો વિવિધ આઈડીથી ખોટા સરનામા પર ઓનલાઈન ઓર્ડર બુક કરાવતા. જ્યારે પાર્સલ આવે ત્યારે બધા મળીને ઇન્જેક્શનથી પાર્સલ ખોલી તેમાંથી અસલી વસ્તુ કાઢીને તેની જગ્યાએ નકલી વસ્તુ મૂકીને ઓર્ડર કેન્સલ કરી દેતા. બાદમાં અસલી આઈફોન, એરબડ સહિતની વસ્તુઓ માર્કેટમાં વેચી મારતા. પોલીસે 5 આરોપીઓને 20,50,000 મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. કુરિયર કંપની દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. આરોપીઓ પાસેથી 8 ફોન, 25 ડમી ફોન, 25 ઇયરબડ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, હેર ડ્રાયર અને ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે વ્યા ગેંગના રિશિપાલ ભાટી અને વિનોદભાઈની શોધખોળ હાથ ધરી. આરોપીઓ અમદાવાદની સાથે રાજસ્થાન, સુરત અને વડોદરામાં પર છેતરપિંડીના ગુના આચર્યા છે. 1.5 મહિનાથી આ રીતે ચોરી કરતા ડિલિવરી બોય વિશાલ પંચાલ નામનો આરોપી અગાઉ સુરતમાં પણ આ રીતે કંપનીમાં છેતરપિંડી કરતા પકડાતા નોકરીમાંથી કાઢી મુકાયો હતો.